કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર. પશુપાલન વિભાગમાં મિત્રો આજે આપણે વાત કરવી છે એવા પ્રકારની થાઇલેરિયોસિસ રોગ. આ કઈ રીતે થાય? તો આપણે અગાઉ પણ એક વિડીયો બનાવ્યો છે અને એ વિડીયો છે પશુઓમાં પરોપજીવી. તો આ એ જ પરોપજીવીની વાત છે કે જેને આપણે ઈતરડી તરીકે ઓળખીએ છીએ. તો આ રોગ એટલે કે થાઇલેરિયોસિસ કઈ રીતે થાય છે તેના ચાલો આપણે લક્ષણો પણ જાણીએ અને આ રોગ પશુમાં કઈ રીતે ફેલાય છે એમની પણ વાત કરીએ. થાઇલેરિયોસિસ આ થવા માટેનું મુખ્ય કારણ છે બાહ્ય પરોપજીવી ઈતરડી. તો તેના લક્ષણો જોઈએ તો તેમાં 105થી 106 ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ આવે છે પશુને. ખાવા વાગોડવાનું બંધ થઈ જાય. સાથે સાથે જાનવર સુકાવા માંડે. આંખ અને નાકમાંથી પાણી ટપકે અને લોહી મિશ્રિત ઝાડા થાય. શરીરની બાહ્ય લસિકા ગ્રંથિઓ સોજી જાય. આ પ્રકારે આ થાઇલેરિયોસિસના લક્ષણો છે. આ થાઇલેરિયોસિસને અટકાવવા માટેના કયા ઉપાયો હોઈ શકે ચાલો એ પણ બતાવું. આ રોગનો ફેલાવો કઈ રીતે થાય એ જાણવો જરૂરી છે. કોઈ રોગી જાનવર હોય તેમને ઈતરડી કરડે. ઈતરડુનું કામ છે લોહી ચૂસવાનું. એ લોહી ચૂસે અને આ લોહી દ્વારા આ પ્રજીવો ઈતરડીની અંદર દાખલ થાય. એટલે કે જે જાનવર બીમાર છે એને ઈતરડી કરડે તો એમના લોહીની અંદરથી આ પ્રજીવો ઈતરડીની અંદર દાખલ થાય અને આ ઈતરડી તંદુરસ્ત જાનવરને કરડે ત્યારે તે બીમાર અને રોગી જે જાનવર છે એમનો ચેપ આ તંદુરસ્ત જાનવરને લાગે છે. તો કઈ રીતે આમને અટકાવી શકાય તેના ઉપાયો ક્યાં હોઈ શકે? પશુના રહેઠાણમાંથી ઈતરડીનો નાશ કરવો જોઈએ. તંદુરસ્ત જાનવરને આ રોગ વિરોધી રસી મુકાવવી જોઈએ. આમનું મરણનું પ્રમાણ 90%. નિદાન રોગ જાનવરના લોહીની તપાસ. સંકર પશુઓમાં આ રોગ વધારે પ્રમાણમાં જણાય. જોયું ને મિત્રો, એક સામાન્ય એવું પરોપજીવી જે આપણા પશુને કેવડું મોટું નુકસાન કરી શકે છે. તો સાવચેતી અને સાવધાનીથી આપણે આપણા પશુને સ્વચ્છ અને ચોખ્ખા રાખીશું અને એમની તંદુરસ્તીથી આપણી સમૃદ્ધિ જે છે એ ખરા અર્થમાં વધી શકે છે. તો મિત્રો, પશુને સાચવવાના છે. ચાલો આપણે આપણા પશુધનને બચાવીએ અને આવા પ્રકારના રોગથી મુક્ત કરીએ. મિત્રો, આમના માટે કોઈ પણ પ્રકારે તમને એમ લાગે કે તમારા પશુને કંઈ તકલીફ છે તો તુરંત જ નજીકના પશુ ચિકિત્સકને મળી અને આ રોગ વિષયક માહિતી તમારે મેળવવી જોઈએ અને તમારા પશુને સ્વસ્થ રાખવું જોઈએ. તો મિત્રો, આવી જ વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.